જય અલગધણી. આજનું વાતાવરણ આપણને બધાને કેવું લાગે છે, કેવું દેખાય છે, જોવાય જેવું છે. આ સમયની અંદર ઝરમર ઝરમર મેહુલીઓ વરસતો હતો અને માલદીના ઘરે રૂપા સતી માતા થઈ ગયા ને, એમને વાયક આવ્યા. અંધારી રાત હતી અને બે કાંઠે નદી હતી. હા, ગંગા જમના એમ કે છે. રાતો અંધારી સતીને વાયક આયા, મારે જાવું છે ગુરુજીના દ્વાર. રાતો અંધારી સતીને વાયક આયા. ત્યારે આ સતી માતા વિચાર કરે છે શું કરું. એ વખત ઝરમર ઝરમર મેહુલો વરસતો હતો અને હે માતાજી એવા સમયની અંદર વચનનું, સદગુરુના વચનનું પાલન કરવા માટે નીકળ્યા હતા. અંધારી રાત, ઝરમર ઝરમર મેહુલીઓ નદીના કાંઠે આયા. પહેલા તો એમને પોતાનો પરિવાર, બાળક હોય તો એને કીધું પડોશીને કે રાખજે મારા નાના બાળ, તારા કેસું જો જાજા જુવાર. બાળક પણ પડોશીને સોંપી અને નીકળ્યા હતા. અને પછી એ એમ કહેવાય કે નદી કાંઠે જઈને ઉભા રહે ને, ત્યાં બે કાંઠે નદી હતી. પાછા આયા, તારુડાને કીધું ભાઈ મને પેલી કાંઠે ઉતાર. પરીક્ષા કરી કેવી. આવા ભક્તિમાં ઘણા કષ્ટો આવતા હોય છે. ભક્તિ તો વગર પરસેવાની ભક્તિ, જેમ વગર પરસેવાનું ધન નથી કમાઈ શકતા અને પચતું નથી, એમ વગર પરસેવાની ભક્તિ પણ થતી નથી. નીતિ છે ને, ધર્મના અંદર આપણે રહી અને નીતિથી રહીએ એ ભક્તિ જ છે. નીતિમાં નીતિ વગરનું કાંઈ પણ તમે ગમે તેટલી અગરબત્તીઓ કરીએ, હું તમે કાંઈ કામ નહીં. નીતિ વગરનું ગમે તેટલું દાન પુણ્ય કરીએ, કાંઈ કામ નહીં. એ બધું ધરબોડ. એમ કહેવાય કે વહેતા પાણીની જેમ, ધન તો વહેતા પાણી જેવું છે. એમ માતા રૂપા સતી ગુરુદેવના વાયકે ગયા, ત્યાં સોના ટકો પાટે મૂક્યું અને ભગવાનના આશીર્વાદ લીધા અને બધાને જાજા જુવાર. ઉગમસિંહની ચેલી સતી રૂપા સતી બોલ્યા, મોતીડે જોત વધાઈ. એનો અમરાપુરમાં વાસ જોયું. આવા જે સતીઓ થઈ ગઈ, એમને તો આપણે ધન્ય ધન્ય, આપણી ધન્ય ઘડી કહેવાય. આપણે ધન્યવાદ, આપણને આ અવતાર મળ્યો છે ને, ગજબ કહેવાય કે આવા સંતો મહાપુરુષોને આપણે સમજી શક્યા છીએ અને જાણી શક્યા છીએ. જય અલગધણી.